હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી બ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાએ? વિચારતા હશો સવારમાં આશીષભાઈ ક્યાં પહોંચી ગયા, ક્યાંથી બ્લોગ સ્ટાર્ટ થયો. તો આજનો દિવસ સવારમાં થોડોક લેટ થયો છે. સવારમાં છે ને મમ્મીનું સુગર લો થઈ ગયું, તો મમ્મીની ઇમરજન્સીમાં ફટાફટ છે ને અમે હોસ્પિટલ લેતા આવ્યા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતા. હવે સારું ને? તરત તરત જ હારું થઈ જ સારું થઈ ગયું. ગઈકાલનું ખાતું હોય છે, આમ થોડુંક ચક્કર જેવું આવું કોઈ છે, કંઈક ખાતું છે. ગઈકાલનું અમને કીધું નહીં, કારણ ત્યારે જ કે ખાઈ એમને જાતે ગઈકાલે પછી મેં ગઈકાલમાં થોડું ખાતું હતું નહીં કે ગયું ખાઈ લીધું કેરી ને એવું બધું ખાતું હોય તો કહેવાય તો કરીને તો ખ્યાલ આવે અમને. પછી રાત્રે એટલે અર્લી મોર્નિંગમાં સુગર લો થઈ ગયું અને મમ્મી સુગર લો થઈ ગયું કે હું ફટાફટ નીચે ઉતરો ટ્રાય કરી, પણ મોઢું સુગર લો થઈ ગયું એટલે એકદમ અનકોન્શિયસ થઈ ગયા હતા. તો મોઢું એકદમ ચકડાઈ ગયું હતું, તો અંદર પાણી કે કાંઈ જાતું નહોતું. એટલે ફટાફટ એને હોસ્પિટલ કીધું લઈ જાય એટલે ગ્લુકોઝના બાટલા એવું ચડે તો સારું થઈ જાય. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. મમ્મી પાછા અલગ જઈને ખુશકો મારે કે મેં રાઈતે ખાધું નહોતું. મમ્મી તો રાઈતે ખાધું નહોતું તો ખાઈ ન લેવાય મેં કીધું. એટલે કોઈ દી બનતું નથી. જે હમણાં 2 દી પહેલા તો બ્લોગમાં હાવ કોઈ કહેતા હતા કે હમણાં તો મમ્મી સુગર મસ્તી હાલે હે, મમ્મી બધું ધ્યાન આપે હે. હજી તો એમ કહી દે મમ્મી કેટલાય વર્ષ ત્યાં નથી ગઈ. હું આવી ને 5 વર્ષ થયા મમ્મી. કોઈ દિવસ મમ્મીને 5 વર્ષની અંદર મેં આ નથી જોયું. પછી આ બધે વાતો કરતા હોય આશીષ ને ત્યારે પહેલા એકવાર આવું થયું, પણ આજે જોયું એમ. આજે કારણ કે મમ્મી હે ને આજે આ વખતે શું થયું મમ્મી હે ને ખાવાનું જરા બધું કરે છે, એટલે હવે ગળ્યું ઓછું ખાવાનું થઈ ગયું. ખાવ તો આવું ઓછું થઈ ગયું ને એના હિસાબે થોડું ધ્યાન ન ગયું ને ઘટી ગયું, વધારે ઘટી ગયું. એટલે ઘટી જાય આવું થઈ જાય. બાટલો ચાલુ છે, બીજો બાટલો એક તો ચડી ગયો નાનો અને બીજો ચાલુ. હવે આજનો દિવસ અહીંયા જ રોકાવાનું. તરત જ હારું થઈ ગયું. એ તો સારું જ થઈ જાય, એ તો તરત જ. હા? પણ હારું થઈ જાય પાછું શું? ડૉક્ટરે હા હવે તો મને સારું, હવે ઘરે જાવ કે મેં શાંતિ રાખો, બીજું કાંઈ વાંધો નહીં. જો આવી રીતે દિવસની શરૂઆત થઈ છે. જોઈ આજના બધા કામ ને કાંઈ પણ એ બધું કેન્સર બરાબર ને. કેવલને ફોન કર્યો તો કેવલ આવ્યો તો બીજું તો હમણાં જ ગઈ. મેં કીધું હોય તું જા અને ટિફિનનું ને બધું ડીંગુ કરવાની એ કે તું કાંઈ ટેન્શન લે ન, ટિફિનનું ને બધું રેડી કરી નાખું જાવ એ કે એટલે કાંઈ મગજમારી નહીં. આરસી અત્યારે છે ને નીની કરી ગયો તો ઘરે તો હવે એ લોકો પપ્પા ને આરસી બે હમણાં આવે એટલે જોઈ કાંઈ વાંધો નહીં. પપ્પાને આરસી હમણાં આવશે. એ આવ્યો તો અહીંયા સવારમાં, પછી કે મમ્મી નહીં આવે એટલે હું પાછો એને મૂકતો આવ્યો. અત્યારે અરાઉન્ડ 11 વાગ્યા જેવું થયું છે. જોઈ સવારના આવ્યો અહીં પછી કીધું પછી એક બાટલો ચડાવવાનો હોય, એ બાટલો ચડે પછી હાઈ સુધી વેઇટ કરવાનું હોય. શું એમાં એવું દવા રહી ને થોડી ઓછી કરવાની. હા ડોઝ ઓછો વધારે કરવાનો. ડોઝ થઈ ગયો હે એટલે ઘટી જાય છે. હા થોડી ઓછી કરી નાખી મમ્મી તોય કદાચ ડોક્ટર કહે તો ડૉક્ટર કહી છે એ પ્રમાણે આપણે ફોલો કરવાનું. ઈ તો બરાબર છે. ને એવું લાગે ને તો પછી સ્પેશિયલ પાછા એકાદા સારા એમડીને બતાવી દઈશું આપણે. હા ઈ તો બતાવી. પ્રોપર દવા આવે કઈ લેવી, કે કેમ કે ઘણા વર્ષોથી તું લેસ તો ગમે એ દવા બદલાવો પણ તમારે ખાવાનું નહીં ભૂલવાનું. ખાવા તો જોઈએ, સુગર વાળાનું ખાવાનું તો ભેગું જ હોય. હું તો મારું ખબર ને ચાકરીઓ ભેગો લઈને જાઉં. કાલ નો ખાધું તોય થઈ ગયું ને એવું. કાંઈ વાંધો નહીં. નકર હું રાતે ઉપર ઊંઘવા જાઉં તો હું ચાકરીઓ ભેગો લઈને જ જાઉં, ત્યાં ખાઈ લઉં. કાંઈ વાંધો નહીં. ખાવાનું તો મારું આયલા કરે. જો ચાલો જોઈએ હવે ક્યારે પતે. અત્યારે જો સારું છે પણ આપણે ડોક્ટર કે આ બાટલાને ચડી જાય ને તો એ કે ભલે હાથ એક દિવસ ઓબ્ઝર્વેશનમાં રહીએ કે બાકી કાંઈ એવું નથી. પણ આઈવન તરત જ સારું થઈ જશે. એ તો અમે લઈ આવ્યા એ અમને ખબર ને તને કેટલું સારું હતું. મોઢું ન ખોલે કાંઈ ખબર નહોતી. ઓમ ભાનમાં પણ હું બોલી કાંઈ.
કે હું સોફે બેઠી હતી આરસી રોતો આરસી બરોબર ઉઠ્યો ને સવારમાં રોવાના કજિયા ચાલુ કાચી નીંદર કાચી નીંદરમાં ઉઠ્યો ના તમે તમારા આંખો તો ખુલી હતી મેં તો જોતાય થતો કે ઈ કે આંખો ખુલી હોય ભલે પણ મને કાંઈ ખબર નથી બોલ એવું થયું કાંઈ ખબર જ નથી એમને કાંઈ એટલે કાંઈ ખબર નહોતી આશીષ કાનમાં બોલે મોટી મોટું બોલો એમ તો ગયું પાણી તો નો મેળાયું પાણી ભરી રાખ્યું પછી છેલ્લે ખોલ્યું મોટું થી પાણી બહાર એટલે તો હું લઈ આવ્યો નકર તો ખબર જ ન હોય જીભ જ ન ઉપડે આમ અંદર ગળેથી આવીને ઉતરતું જ નહોતું પાણી અને અમે જો અમે કહેતા હોય તો ઘણી વાર કે અમુક જગ્યાએ અમે ટ્રીપમાં ટ્રીપમાં જાય જાય. તો અહીંયા જમવાનું ઓબ્વિયસલી હવે જો માનો આપણે કેરલા જાય તો અમુક કોવલમ છે ત્યાં તો અહીંયા જમવાનું રેટમાં આ રીઝનના લીધે જ અમે બધુંય વિચારી ડગલા ભરી કારણ કે અહીંયા તો હાલો અહીંયા તરત લઈ આવ્યા અહીંયા આપણે ગોતી થાકી જાય ને એટલે આપણને હા. ખબર હોય નહીં પાછી બરાબર આશીષે ગાડી બેહાડ્યા ને તો ગાડી મને બોલતા નહોતા મને હા. પૈસા અમે ધક્કો મારી કે બહાર આવું છે પકડી રાખતી હતી દરવાજો અંદર જાય ને કાં ઉતર નહીં ને એવું બધું કરતી ખબર હતી ન હોય કાંઈ. કાંઈ ખબર નહોતી એમ ઓલું થઈ જાય. આરસીવ ભાઈ આવી ગયા છે હોસ્પિટલે લઈને બેસી ગયા રમકડું આરસીવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરો દીકુ. જય શ્રી કૃષ્ણ કરો કઈ કામ? નવું રમકડું હાથમાં આવ્યું તમે કોઈ બોલો માં કેમ તોડવાનું હાલે છે તોડો જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાય. પપ્પા વાળ કપાવા ક્યારે જાવ હવે વાળ તો આજ કપાવાના પણ હવે કાલે. હવે કાલે. પપ્પા મમ્મી બધે દાંત કાઢી મારું કોને પપ્પા દાઢી કરતા હતા એ પપ્પા સવારમાં સેવિંગ કરતા હતા પોતાની ત્યાં મમ્મીને આવું થઈ ગયું તો પપ્પા અડધી દાઢી કરી ને અહીંથી અડધી બાકી ને ભાઈ કે અમે હોસ્પિટલ આવ્યા પછી ના કે જો મારી અડધી દાઢી બાકી હતી ખુશી એ કીધું કાંઈ વાંધો આયલા કરે ત્યાં કરે કાંઈ નહીં એમના કંઈક ફોન આવી ગયો વાતચીત હાલે ને દાદા દીકરો રમે છે અહીંયા ઘરે આવ્યા ને ઘરે થોડાક ફ્રેશ થયા ને માસી આવ્યા માસી અત્યારે કચરા પોતાની વાસણ ને બધું કરી નાખશે ને ખુશી જો ઓલાને તૈયાર કર્યો ને એ છે ને ભગવે છે એના એની માને આમથી આમ દોડાવે છે અહીંયા જરાક છે ને ઓલું થઈ ગયું કાદવ થઈ ગયો કેમ કે હજી અહીંયા બધા જાય ને એટલે એટલો પાર્ટ ઓલો છે એ બૂટા નીકળી ગયા જો તારા કેવું દોડે બોલ આજ જો એને કપડા પહેરાય યાર જોગર્સ પહેરું મસ્ત લાગે હા શું શું બૂટા બૂટા પહેરાવે જ છે મમ્મા એક પગે ઊભા રહેતા શીખો અસલ આવડે છે પકડીને એને ઊભું નો રહેવું હોય તો નો રહીએ આ ખીલ્યું ને એવું જ વીણતો હોય ગબડેસ આ પહેરાઈ દો ઊભો થઈ ગબડી જાય છે આને ખીલ્યું ને એવું જ ગમે બોલ એવું જ કરે હા હા મમ્મીને સારું છે મમ્મીને હાજે જજા દઈ દેવાના હતા પણ વળી ડોક્ટર કે હવારે દઈશ સવારે દઈશું તો એમ કાંઈ વાંધો નહીં મેં કીધું હવારે બાકી એકદમ ફાઇન છે મમ્મી તો મમ્મીને હવે સરસ થઈ ગયું મમ્મીને ખાલી 2 કલાકનો ખેલ હતો ઈ હતો નહીં હવે આવ્યો હરખો આવ્યો ફોર્મ માં આવી ગયો એને રોવા હારું સોફો જોયો બાબા જાવું છે બાબા બાઇકમાં બૂમ બૂમ કેમાં જઈશું હાલ મને બતાવજો ક્યાં પડ્યું છે ક્યાં પડ્યું કીધું હે ને હવે એને બધું કામ તો કરીને ગયા હા એક ચક્કર મરાય ચક્કર બે મરાઈ આવી અને ઓયા પપ્પા હે તે કઈ ટેન્શન જેવું નથી હોસ્પિટલે પપ્પા ગયા કે તમે હવે જાઓ ઘરે એટલે અમે ઘરે આવ્યા અમે થોડુંક હા રસોઈ હવે બનાવીને પછી શું મમ્મીને ખાવું છે એ પ્રમાણે બનાવી નાખી ને પછી લઈ જાય તો પછી કે પપ્પા કે કામ કરજો કે આરસીવને રાત્રે તમે બે આરસીવને આછવજો હું હોસ્પિટલે રહીશ કે એટલે બેયનો આછવાઈ જાય કે નકર આરસીવ એને દાદા એકલાને બહુ હેરાન કરે આવરી હે દાદાને બહુ હેરાન હા કરે મનમાની કરે દાદા પાસે તો મનમાની કરે જીદ કરે બધું કરે જે સમજો ઈ હા પછી દાદા એકલા જોયો ને એટલે કહી શકે હાલો આજ તો ફોર્મમાં આવી જાય અહીંયા જો હવારમાં એટલી ઇમરજન્સીમાં અમે ભાગ્યા ને આ તેલના કેરબા હજી પડ્યા છે 5 કેરબા આવા ગાડીમાં ડેકીમાં આ આગળની સીટોમાં પડ્યા હતા બધા બોક્સ તો આ બધું અહીંયા બહાર કાઢી મૂક્યું હે ઘડિયા કાઢ નાખે એટલે હું લેતી જ નથી આજ હા આજ પછી જ ન લેવાય
એ બાઇકમાં જાઉં હે જાય ચક્કર મરાઈ આવી હા એક મરાઈ આવી હા જાય શાંતિ રાખ તો આમાં જ ચક્કર મારી આવ્યો ને આમાં તો જી આવ્યો ને હે હવે કેમાં જવાનું હવે એમાં પછી રાઈટ પડે ને એટલે કહી શકે ગાડીમાં લઈ જા ટિફિન લઈને આવ્યા હતા હોસ્પિટલે મમ્મી સારું હે ને હવે તો એમ કહી દે ઘોડા જેવી થઈ ગઈ હવે હા ના પેલા બાટલા જ સારું થઈ ગયું તો બીજા બધા હવે એક્સ્ટ્રા સેફટી માટે ના હવે પતી ગયા બાને વાલી કરી દે આજે આરસી ની સ્ટાઇલ જોઈ તમે જોગર્સ પેન્ટ અને હા આમ છે એક બાજુનું પાંચું ઉપર ને એક પાંચું નીચે દૂધી પાણી એ પાણી મોડ શું પાણી લાગ્યું નહીં પાણી પીવું ઈ ફોટો ગ્લાસ જોઈએ હા જીસી કેવી જીત કરે રાત્રે બ્લોગ એન્ડ કરતાંય ભૂલી ગયા હતા કેમ કે બહુ જ ખરાબ એને 3 દિવસથી અમારું શેડ્યુલ ટાઈટ હતું એકદમ એટલે એને થાકી ગયા હતા ને અર્લી મોર્નિંગમાં જ હોસ્પિટલે ત્યાં જવું પડ્યું પછી હોસ્પિટલના આખા ચક્કરમાં વારે ઘડીએ ભાગદોડમાં થાકી ગયા તો આરસી વહેલા સૂઈ ગયો તો આરસીનું શેડ્યુલ આમથી આમ થઈ ગયું સવારનું તો એને વહેલા સૂઈ ગયો હતો ને અમે પછી એને સૂઈ જ ગયા બધું કામ થયું જેવું ફિનિશ થયું ને એવું તરત જ ને જો અમારે વરસાદનું આગમન થઈ ગયું છે હવે ધીમે ધીમે રાત્રે વરસાદ આવે કાલે સવારમાં તો હોસ્પિટલ લઈ ગયા ને ત્યારે કન્ટિન્યુ આવતો હતો છાંટી ચાલુ જ હતો મેં કીધું આ વરસાદને આવી જ આવવાનું થયું એવું થયું કાંઈ વાંધો નહીં જોઈ આવો ને હે ઠંડુ થઈ ગયું વાતાવરણ એકદમ મસ્તીનું ને જો ને બધાએ સૌથી આ બ્લોગમાં બધાની એક જ કોમેન્ટ આવશે તો છેલ્લે સુધી બધાએ બ્લોગ જોયો હશે કહી દઉં બધાને મમ્મીની તબિયત એકદમ સારી છે હવે અત્યારે બીજો દિવસ થઈ ગયો છે અત્યારે શું એડિટિંગ કરતો હતો ત્યારે શું મેં કીધું હાલો બ્લોગને એન્ડ કરી દઈ ને મમ્મીની તબિયત એકદમ ફર્સ્ટ ક્લાસ છે એમને ડિસ્ચાર્જ આપી દેવાના છે કાંઈ ટેન્શન લેવા જેવું નથી બસ એકદમ ઓલ રાઈટ થઈ ગયું સવારમાં તો સવારે જ થઈ ગયું હતું તો એ સારું થઈ ગયું ત્યારે ને ત્યારે કાંઈ વધારે થયું નહીં ને કાંઈ પણ બસ જો બેઠા એડિટિંગ કરી નાખું ખુશી હવે પછી બીજા બ્લોગમાં આ જ બ્લોગમાં બધું એક જ દિવસ તું કહી દઉં ને હાલો એડિટિંગ આખા બ્લોગ આમાં બતાવી દે ખુશી કાંઈ વાંધો હાલો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ જય માતા ગુડ નાઇટ ક્યાં કહે ગુડ મોર્નિંગ થઈ ગઈ અમારે કાંઈ વાંધો નહીં હાલો બધાને બાય બાય